જો હું સોશિયલ મીડિયાની અંદર જોઉં છું કે અનામત હટાવોના જે પોસ્ટર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, તો એકચ્યુઅલી એસપીજી 2012થી અમે અભિયાન કર્યું હતું કે અનામત મળવી જોઈએ. અને જે એસપીજીના આંદોલન થકી આજે 2021ની અંદર જે 10% EWS મળ્યું છે, તો એકચ્યુઅલી જે પણ સમાજ અનામતનો લાભ લઈ રહ્યા છે એના જે છેવાડાનો કોઈ પણ નાનો ગરીબ માણસ હોય છે એને અનામતનો લાભ નથી મળતો, પણ એ જ સમાજની અંદર જે શિક્ષિત હોય, પૈસાવાળો હોય, નોકરી કરતો હોય એવા લોકોના પરિવારના બાળકો આનો અનામતનો લાભ લઈ રહ્યા છે. તો અમારું એસપીજીનું તો સ્પષ્ટ એ વખતે હું કહેતો હતો, અત્યારે પણ કહું છું કે તમે ખરેખર એવી પ્રથા, એવો કાયદો લાવો કે જ્ઞાતિ ના જુઓ. જેને પણ કોઈ પણ જ્ઞાતિની અંદર ગરીબ પરિવાર હોય, ગરીબ પરિવારને આનો લાભ મળવો જોઈએ. જો આનો લાભ નથી મળતો તો દેશનું જ આપણે નુકસાન કરી રહ્યા છીએ અને દેશ જ તૂટી જવાનો છે. કારણ કે આ પ્રથાથી 100% જે એકચ્યુઅલ જે વર્ગ છે એવા વર્ગને આનો લાભ મળતો નથી. સાથીઓ, છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં અનામત જે છે એની સમીક્ષા કરવાની, એને હટાવવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. અને એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે અનામત જે છે એ જાતિના આધારે નહીં, પરંતુ ગરીબીના આધારે આપવી જોઈએ. લાલજીભાઈ પટેલ, એસપીજીના અધ્યક્ષ, એવું નિવેદન આપે છે કે દેશમાં અનામત જાતિના આધારે નહીં, પરંતુ ગરીબીના આધારે આપવી જોઈએ. હવે મારે લાલજીભાઈને કેટલાક સવાલ પૂછવાના છે કે લાલજીભાઈ, શું તમે અનામતનો ઇતિહાસ જાણો છો? અનામત શા માટે ચાલુ કરવામાં આવી? વર્ષોથી દેશની 80થી 90% આબાદી જે છે એમને ભણવાથી વંચિત રાખવામાં આવેલી. આવી પછાત જાતિઓ જે છે, જેમની સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવતા, આવી સામાજિક રીતે પછાત અને શૈક્ષણિક રીતે, એટલે કે શિક્ષણમાં પણ પાછળ રહી ગયેલી જે પછાત સમાજની જે જાતિઓ જે છે એમના માટે અભ્યાસમાં અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વ આપવાની વાત કરવામાં આવી છે. હવે જ્યારે લાલજીભાઈ એવું કહે છે કે જાતિના આધારે નહીં, પરંતુ ગરીબીને આધારે, તો લાલજીભાઈને મારો સવાલ છે કે શું લાલજીભાઈ સોસાયટીમાં મકાન કોઈ જ્યારે ભાડે આપવાની ના કહે છે, તો શું એ ગરીબીના આધારે ના કહે છે કે જાતિના આધારે ના કહે છે? પછાત સમાજના લોકો જ્યારે મંદિરના ગર્ભગૃહમાં જવાનો સવાલ ઊભો થાય છે, ત્યારે શું ગરીબીના હિસાબે ના પાડવામાં આવે છે કે જાતિના આધારે? કોઈ લગ્ન પ્રસંગે કોઈનો વરઘોડો રોકવામાં આવે છે, તો શું એ ગરીબી જોઈને રોકવામાં આવે છે કે જાતિ જોઈને રોકવામાં આવે છે? એટલે લાલજીભાઈ, આ અનામત જે છે એ આવી રીતે દબાયેલા, કચડાયેલા વર્ગ માટે છે, ગરીબી માટે નહીં. અનામત એ ગરીબી નાબૂદીનો પ્રોગ્રામ નથી લાલજીભાઈ. અનામત જે છે એ વર્ષોથી જે લોકો, જે સમાજ દબાયેલો, કચડાયેલો છે અને જે અભ્યાસથી શૈક્ષણિક રીતે વંચિત રહી ગયેલો છે,
જેની સાથે સામાજિક રીતે ભેદભાવ કરવામાં આવે છે, આવા સમાજને જે છે એ મેઇન લાઇનમાં લાવવા માટે, એટલે કે દેશની જે વ્યવસ્થા ચાલી રહી છે એની અંદર એમને પણ ભાગીદાર બનાવવા માટે એ પ્રતિનિધિત્વનો મામલો છે. હવે રહી કાનૂની વાત, તો શું આર્થિક આધારે અનામત આપી શકાય? ગરીબીના આધારે અનામત આપી શકાય? તો 1992માં ઇન્દ્ર સાહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જેને મંડલ કમિશન કેસ કહેવામાં આવે છે, એ કેસની અંદર સુપ્રીમ કોર્ટના 9 જજની બેન્ચે એવો નિર્ણય આપ્યો છે કે બંધારણમાં આર્થિક આધાર પર, ગરીબીના આધાર પર અનામત આપવાની કોઈ જોગવાઈ નથી. તો શું લાલજીભાઈ તમે બંધારણને પણ બદલશો? અને શા માટે તમે આ કરી રહ્યા છો? તમે આજે જે દેશની, આખા દેશનો જે છે એ તમે શા માટે માહોલ બગાડી રહ્યા છો? તમારા રોટલા શેકવા માટે? શું તમારી પાસે રોટલા શેકવા માટેના બીજા રસ્તા નથી? કે દેશની જનતાની વચ્ચે તમે ભાઈચારો ખતમ કરી રહ્યા છો? હિન્દુને અંદરો અંદર લડાવી રહ્યા છો અને કાયમી દુશ્મનાવટ ઊભી કરાવી રહ્યા છો? તમારે રાજનીતિ જ કરવી હોય તો બીજા ઘણા રસ્તા છે. રાજનીતિ કરો, દેશની જનતાને અંદરો અંદર ઝઘડાવાનું બંધ કરો અને ભાઈચારો બની રહે, રાષ્ટ્રીય એકતા બની રહે અને દેશનું વાતાવરણ જે છે એ લોકો સુખેથી રહી શકે એવું બની રહે, એવી વાત કરો. અંદરો અંદર ઝઘડા કરાવવાનું બંધ કરો. આ તમારી જે વાત જે છે એ આખી દેશની તમામ જનતાને રોડ પર લાવીને સામસામે મહાભારત કરવાની તમારી આ વાત છે. તો તમારી આ વાતને જે છે એ બંધારણીય રીતે પણ તમારી વાત ખોટી છે. એટલે તમારી વાતને હું વખોડું છું અને આવું આંદોલન કરી તમે દેશને તોડવાના ધંધા ના કરો અને તમે સમાજ જે છે, સમાજ વચ્ચે ભાઈચારો બની રહે એ માટે હું તમામ જનતાને અપીલ કરું છું કે આવી વાતો કરતા હોય એમનો બહિષ્કાર કરો અને એમને જે છે એ કોઈ પણ જાતનો સાથ સહકાર ન આપો. કારણ કે આવી રીતે પ્રજાને સામસામે લાવવાથી કશું જ કોઈનું ભલું થવાનું નથી. દેશનો માહોલ બગડશે, દેશમાં શાંતિ જોખમાશે, દેશની રાષ્ટ્રીય એકતા ખતમ થશે અને દેશને ખૂબ મોટું નુકસાન થશે. જય ભારત, જય સંવિધાન, જય ભીમ.